નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી. તો આ સપ્તાહે એગ્રી કોમોડિટીઝ પર ખાસ ફોકસ રહેતું જોવા મળ્યું અને અહીંયા આગળ મોન્સૂન જલ્દી શરૂ થવાને કારણે ખરીફ પાકોની વાવણીમાં વધારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે. તો આ સપ્તાહે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે 2 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં અનાજ, દાળ, તેલીબિયાં સહિત 13 ખરીફ પાકોની એમએસપી વધારવાનો અને ખેડૂતોના દેવા ઉપર વ્યાજમાં છૂટવાળી સ્કીમ જાહેર કરવાનો સમાવેશ થયો છે. ખરીફ પાકની એમએસપીમાં વધારાથી કેટલો ફાયદો થશે અને જલ્દી મોન્સૂન શરૂ થતાં વાવણીની સ્થિતિ કેવી જોવા મળી શકે છે તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેઓરા અને તીરસીલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ. રવિજી અને રૂપેશજી, આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે મોટા સમાચાર આ સપ્તાહમાં આપણને બનતા દેખાયા, ખાસ કરીને એગ્રી કોમોડિટીઝને લઈને ડાંગર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, સોયાબીન અને કોટનની એમએસપી અહીંયા આગળથી કેબિનેટની બેઠકમાં વધારવાની જાહેરાત કરવામાં આવી છે હવે નવા વર્ષ માટે. રવિજી, આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને અહીંયા ખાસ કરીને દાળની એમએસપીમાં ખાસો મોટો વધારો છે, તો આ નિર્ણયને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખેડૂતોને માટે આ કેટલો ફાયદો છે? કઈ રીતની આપની પ્રતિક્રિયા રહેશે? ડેફિનેટલી રાઈટ ટાઈમે આ વખતે એમએસપી અનાઉન્સ થઈ ચૂકી છે, એટલે ફાર્મર્સને પણ શું વાવેતર કરવું એના અંતર્ગત એક નિર્ણય છે એમને મળે. અને મીન્સ કે એ ટાઈમે જ્યારે એગ્રીકલ્ચર કોમોડિટીઝના પ્રાઇસ લોઅર રેન્જ પર છે, તમામ લગભગ એગ્રીકલ્ચર કોમોડિટીઝના પ્રાઇસ આ વખતે એમએસપી થી અત્યારે નીચે ચાલી રહ્યા છે. અને આઈ થિંક એના હિસાબે એમાં પણ જો વધારો કરો, આઈ થિંક એના હિસાબે થોડું ફાર્મરને એક પ્રોટેક્શન મળી જાય કે ઇન કેસ જો ભાવમાં કઈ કરેક્શન આવે છે તો લોકો મીન્સ કે જ્યારે સોઈંગ કરે ત્યારે એમને એમએસપી એક ગેરંટી ટાઈપ જેવું એમના માઇન્ડમાં બેસી જાય કે ગવર્મેન્ટ કાઉન્ટર પાર્ટી જ્યાં જ્યાં ગવર્મેન્ટ પ્રોક્યુરમેન્ટ કરે છે એ સ્કીમ અંતર્ગત ગવર્મેન્ટ એમની પાસેથી સારા ભાવમાં લેશે. જેમ લાસ્ટ ટાઈમ પણ આપણે કપાસમાં ઇન્ટરનેશનલ જે ટ્રેડ અને ટેરિફ વોરના હિસાબે પ્રાઇઝીસ સતત નીચે રહ્યા, પણ એમએસપી ના હિસાબે ફાર્મર્સને થોડું ટેકો મળો, જેમને પણ એમએસપી અંતર્ગતમાં સીસીઆઈને માલ આપો. તો આઈ થિંક આવી રીતે થોડું ફાર્મરને પણ આનું પ્રોટેક્શન મળી જાય. ઓલ ઓવર એમએસપી સાઇડ જે પણ ડેટા આવે છે એમાં પર્ટિક્યુલર જે પર્સન્ટેજ વાઇઝ સારી એમએસપી વધી છે, રાગી છે, સોયાબીન છે, જુવાર છે, અહીંયા એમએસપી માં સારો વધારો થયો છે. પલ્સીસમાં કરંટ માર્કેટ પ્રાઇસથી પણ જોઈએ તો એમએસપી ઘણા સ્ટ્રોંગ ચાલી રહ્યા છે. તો અંતર્ગત મીન્સ કે જ્યાં એમએસપીમાં ઓછો વધારો થયો છે એની માર્કેટ પ્રાઇસ થોડી નીચે હતી, એમએસપીમાં સારો વધારો થયો છે ત્યાં માર્કેટ પ્રાઇસ થોડી ઉપર હતી. તો ગવર્મેન્ટે ઘણું કન્સલ્ટેશન અને મીન્સ કે જે એમએસપી નું ડિસિઝન મેકિંગ છે એ સારા ટાઈમે પણ છે, થોડું અર્લી પણ છે. અને મીન્સ કે હવે જે વાવેતર, કારણ કે વરસાદ થોડો વહેલો આવી ગયો એટલે વાવેતરની જે સિઝન છે એ હવે ચાલુ થઈ ચૂકી છે. હાલાકી ઘણા બધા સ્ટેટ છે પોતાના ફાર્મર્સને વોર્ન કરી રહ્યા છે. તો આઈ થિંક એમએસપી મને એવું દેખાઈ રહ્યું છે કે થોડું ખરીફ સિઝન વાઇઝ તમને મીન્સ કે જે સોઈંગની પેટર્ન છે એમાં પ્રોટેક્શન આપવા માટે સક્ષમ રહે. તો આધારિત તમારે મીન્સ કે જે પણ એમએસપી જ્યાં જ્યાં સારી વધી છે, મારા હિસાબે એમાં સૌથી મોટો બેનિફિટ સોયાબીનને થશે, કારણ કે સોયાબીનમાં આમ પણ માર્કેટ પ્રાઇસ છે એમએસપી ના પ્રાઇસ કરતા ઘણા નીચે ચાલી રહ્યા હતા. એડિશનલી મીન્સ કે એમએસપીમાં વધારો થયો છે એટલે થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે ફાર્મરને આ એક સારું ડિસિઝન હોઈ શકે છે. ફાર્મરને થોડો ટેકો મળી શકે છે, જેમની પાસે એક્ઝિસ્ટિંગ સ્ટોક છે તો થોડો જો ભાવ છે ત્યાં ઉછાળો આવી શકે. કોટનમાં પણ એ જ રીતે એમએસપી થી સારા એવા નીચે ચાલી રહ્યા હતા. હવે જયારે કોટનની વાવણીનો સમય આવશે, એમએસપી વધી છે તો થોડું ફાર્મરને ત્યાં રિલીફ રહે. તો ઓલ ઓવર આ ડિસિઝન સારું છે, સારા ટાઈમે છે અને વાવણી પહેલા છે એટલે આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે એમએસપી છે એ ફાર્મરને પોતાનું સોઈંગ કરવું, ક્યાં કરવું એના માટે ઘણી હેલ્પ થઈ શકે છે. ઓકે, તો ત્યારે જ આપણે આ એમએસપીનો જે વધારાનો સરકારનો નિર્ણય છે એ અંગે વાત કરી રહ્યા છે. રૂપેશજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે વાવણી પહેલાં અહીંયા આગળથી ખરીફ પાકોની વાવણી પહેલાં આ ઘણા પાકોની એમએસપીની અંદર વધારો કરવામાં આવ્યો છે, કેટલી ઇમ્પેક્ટ આવી શકે છે? ખેડૂતો કયા પાકોની પસંદગી કરે છે એની અંદર આ વધેલી એમએસપીની? ને ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ એન એગ્રીકલ્ચર કન્ટ્રી. તો આજે એમએસપીમાં વધારો થયો તો પગલું સરકારનું સમયસરનું અને આવકારદાયક કહી શકીએ. ખેડૂતોમાં ડેફિનેટલી આ એમએસપીના વધારાના હિસાબે, સમયસર વધારાના હિસાબે, જો 15-20 દિવસ પછી કર્યું હોત તો એનો કોઈ યુઝર નતો, કારણ કે ઓલરેડી વાવણી કાર્ય શરૂ થઈ ગયું હોત.
અત્યારે ધીસ ધ રાઈટ ટાઈમ. આ ટાઈમે કરવાથી જે ખેડૂતો અવઢવમાં હતા કે આ પાક તરફ જવું કે પલ્સીસ તરફ જવું કે કોટન તરફ જવું કે સોયાબીન તરફ જવું, એ ચિત્ર હવે આના MSP ની જાહેરાત બાદ તો સ્પષ્ટ થઈ ગયું અને ખેડૂતો એ દિશા તરફ આગળ વધશે. એટલે ખેડૂતો માટે ડેફિનેટલી આ ખૂબ જ આનંદના સમાચાર રહ્યા છે. બટ સામે જો વેપારી વર્ગમાં જોવા જઈએ તો અસંતોષની લાગણી ડેફિનેટલી દેખાઈ રહી છે. દર વર્ષે બહુ નોંધપાત્ર પ્રમાણમાં MSP ના ભાવ વધારવામાં આવે છે. એને કારણે જે ખુલ્લા બજારમાં છે, જે સ્પોટ માર્કેટ છે, જે હાજર બજાર છે, તેમાં એના ભાવમાં ડિસ્ટોર્શન થઈ રહ્યું છે અને ભાવ પણ અફડાતફડી થઈ રહી છે. અને MSP ની સપાટીના ભાવ જેમ કે લાસ્ટ યર 4,900 ની આસપાસ સોયાબીનના ભાવ હતા, પણ ખુલ્લા બજારમાં ભાવ 4300, 4200, 4400 ની રેન્જમાં રહ્યા હતા. અને સરકારની દરમિયાનગીરી પણ એમાં બહુ જ લિમિટેડ રહી હતી. અરાઉન્ડ 15% જેટલું જ ખરીદી એવા કરી શક્યા હતા. પણ જે પ્રમાણે સ્ટાર્ટિંગમાં એમ લાગ્યું કે MSP ના ભાવ વધવાના હિસાબે ઓપન માર્કેટમાં ભાવ અરાઉન્ડ 5,000 ના લેવલ સુધી પહોંચી ગયા. પણ સરકારની ખરીદી નહીં આવવાથી, ટેકાના ભાવથી પણ સરકારની ખરીદી નહીં આવવાથી અત્યારના બજાર 4300-4400 ની આસપાસ મંડીઓમાં ચાલી રહી છે. એટલે આમ જાહેરાતના હિસાબે મને લાગે છે કે ખેડૂતો માટે પણ ખૂબ જ આનંદના સમાચાર છે. પણ હવે ગવર્મેન્ટ આ બાબતે ખરીદી કેટલી કરે છે અને કેટલા પ્રમાણમાં કરે છે કે તે જોવાનું છે. અને કારણ કે છેલ્લા 3 થી 4 વર્ષના એક્સપિરિયન્સ એમ કે છે સરકારની કહાની અને કથની અને કરણીમાં બહુ ફરક છે. જે પ્રમાણે એનાઉન્સમેન્ટ થાય છે એ પ્રમાણે જો સરકાર ભાવમાં એ ભાવે પ્રાપ્તિ કરે, જે પલ્સીસના ભાવ છે ખૂબ જ તૂટી ગયા હતા અને એમાં MSP માં વધારે 500 રૂપિયાનો વધારો કર્યો છે, તે ખૂબ જ જરૂરી હતો. કારણ કે માર્કેટ વધારે પડતું તૂટશે તો એમાં ટ્રેડર્સો, ઇમ્પોર્ટર્સો અને ફાર્મર્સ પર્ટિક્યુલરલી એ લોકોને ખૂબ જ નુકસાન જઈ રહ્યું હતું. હવે આ પગલાના હિસાબે પલ્સીસમાં MSP માં ખૂબ જ વધારો થયો છે. એટલે મને લાગે છે પલ્સીસનું ઉત્પાદન ઇન્ડિયામાં વધવું જોઈએ અને સરકારની પણ એ જ નેમ છે કે પર્ટિક્યુલરલી પલ્સીસમાં ભારત સ્વાવલંબી બને અને બીજા જે ઇમ્પોર્ટ પર મદાર રાખવામાં આવે છે તેને એટલો બધો મદાર ના રહે. તો આ પગલાના હિસાબે શું ઇમ્પેક્ટ પડે છે કે નેક્સ્ટ 15-20 ડેઝમાં ખબર પડી જશે. વાવણી જેવી શરૂ થશે એ પ્રમાણે. પણ હાલના તબક્કે કહે છે કે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર છે. વેપારી વર્ગમાં હજુ પણ અસંતોષ છે. ઓકે, તો MSPનો વધારો ખેડૂતો માટે સારા સમાચાર, સમયસરના સમાચાર, સરકારનું આવકારદાયક પગલું. વેપારીઓમાં થોડો અસંતોષ છે, પણ અહીંયા મોટી વાત જે છે કે સરકાર દ્વારા પ્રોક્યોરમેન્ટ પણ આ ભાવ ઉપર સારી રીતે થાય અને ખેડૂતોને આ ભાવ મળે, ખરીદી કેટલી થાય એના ઉપર ખાસ હવે આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો આ આપણે જે MSP વધારવામાં આવી છે એની તો વાત કરી રહ્યા છે. દાળ ઉપર એક ફોકસ કરવાનો સરકારનો નીતિ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રવિજી આપણે જે રીતે જોયું MSPમાં પણ વધારો છે અને સરકાર MSP પર અત્યારે દાળની ખરીદી પણ કરી રહી છે. હવે જ્યારે આપણે જોઈ રહ્યા છે કે તુવેર દાળની કિંમતો ખાસ કરીને MSPની નીચે છે, ત્યારે આ સરકારની આ ખરીદીના પગલાંને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી ખરીદી સરકારની હશે, જો આપ એક અનુમાન આપી શકો? ઝડપથી અત્યારે જે સરકારની જે ખરીદી છે 5.6 લાખ ટન જેટલી એમને પ્રોક્યોરમેન્ટ કરી છે, જે એમની ટાર્ગેટ કરતા હજી પણ 42% આસપાસની છે. હવે આ જે 42%ની જે એમની મીન્સ કે પ્રોક્યોરમેન્ટ છે, હજી પણ એમને ઘણી મંજિલ કાપવાની છે. હાલાકી લાસ્ટ 2-3 વર્ષથી એવું બન્યું છે કે તુવેરમાં રિવર્સ સાયકલ થઈ હતી કે જ્યારે પ્રાઇસ છે ફેસ્ટિવિટીના ટાઈમે બહુ વધી ગયા, એટલે સરકારને વિતરણ ચાલુ કરવું પડ્યું હતું પોતાના કેન્દ્રથી. એના હિસાબે પ્રાઇસને પ્રિવેન્ટ કરવા, એને કંટ્રોલ કરવા માટે. અને આ ટાઈમ રિવર્સ થયું છે. આ વખતે ભાવને ટકાવવા માટે ગવર્મેન્ટે મીન્સ કે એફર્ટ કરી છે કે ફિઝિકલ માર્કેટમાં ડાયરેક્ટ ફાર્મર પાસેથી પ્રોક્યોરમેન્ટ સ્ટાર્ટ કરું. તો આઈ થિંક આ મીન્સ કે જે લોકો વાવણી કરી હતી, જેની પાસે સ્ટોક છે, એના માટે આવકારદાયક નિર્ણય છે. અને ડેફિનેટલી મીન્સ કે ડાયરેક્ટ ફાર્મર પાસે ખરીદી કરવી એટલે જે મીન્સ કે ડાયરેક્ટ વચ્ચેનું જે કમિશન હોય કે જે અત્યારે માર્કેટનું બ્લેમ રહ્યો છે કે બધી જે ઇન્કમ છે ડાયરેક્ટ ફાર્મર સુધી નથી પહોંચતી, એ ક્યાંક હદ સુધી ગવર્મેન્ટ છે એને પ્રિવેન્ટ કરી શકે. અને આનાથી જે નવું આત્મનિર્ભર જે અંતર્ગત આપણે પલ્સીસમાં આત્મનિર્ભર થઈ ચૂક્યા છે અને થઈ રહ્યા છે, તે અંતર્ગત આ એક ઘણું સારું સ્ટેપ છે. કારણ કે આ જે ડિસિઝન છે, આ જે પ્રોક્યોરમેન્ટ છે, એ અધર ક્રોપ પલ્સીસના છે એને પણ સપોર્ટ આપી શકે. ને જ્યારે ત્યારે 1-2 મહિના પછી જે અત્યારે પ્રાઇસ નીચેનું બ્લેમ છે, જેવું ફેસ્ટિવિટી નજીક આવશે, કન્ઝમ્પશન અને પ્રાઇસ બંનેમાં એક ઉછાળો રહેશે. તો એ ટાઈમે ફરીથી આ લોકો પાસે સારું સોઈંગ હોય કે ફાર્મરે સારું મીન્સ કે ટાઈમલી એમને
સોઈંગ કરું તો પ્રોક્યોરમેન્ટ પણ ટાઈમિંગ થશે અને પ્રાઇસને બહુ વધતા પણ અટકાઈ દેખાશે, તો વિન વિન સિચ્યુએશન છે. આ વખતે મને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે MSP ના ભાવ નક્કી થયા છે, જે રીતે માર્કેટ પ્રાઇસ છે, કારણ કે હવે જે ફાર્મરનું સોઈંગ છે એ પ્રાઇસ સેન્સિટિવ વધારે છે અને એના હિસાબે આ વખતે જે મેજર ઇનિશિયલ ફોકસ છે એ ખરીફ પલ્સીસમાં રહી શકે છે. આ ઉપરાંત શેરડીનું પણ વાવેતર સારું થઈ શકે, પેડી પણ સારી વાવેતર થઈ શકે, હળદર અને મકાઈ આ પાંચેક ક્રોપ છે જ્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે ફાર્મર છે એનું થોડું રુઝાન વધી શકે. ઓઇલ સીડ્સ અને કોટનમાં જે રીતે ઇન્ટરનેશનલ સિનારીઓ છે, જે રીતે પ્રાઇસ સતત નીચે રહ્યા છે આખું વર્ષ, મારા હિસાબે ફાર્મરનું ત્યાંથી ધ્યાન હટી અને આ બધા જે કેશ ક્રોપ છે ત્યાં વધારે ફાર્મર્સ વિચારી શકે, તો આ ધ્યાન રાખવું જોઈએ. બટ પલ્સીસ ડેફિનેટલી આ નિર્ણય સારો છે અને આપણું જે ફાર્મરને આ પલ્સીસના સોઈંગ તરફ એટ્રેક્ટ કરવા માટે આ ટાઈમલી અને સારો ડિસિઝન છે, કારણ કે અત્યારે જ્યારે એ લોકો પ્રોક્યોર કરી રહ્યા છે ત્યારે ફાર્મર એને પણ જોઈ રહ્યા છે અને જોતા એમને થોડું કોન્ફિડન્સ પણ આવશે. તો એ રીતે એવું દેખાઈ રહ્યું છે કે તુવેર એક સૌથી વધારે પ્રાઇસ વોલ્ટાઇલ વાળી કોમોડિટી છે, કારણ કે એની ફંડામેન્ટલ પર તરત જ અસર થતી હોય છે. તો ત્યાં પ્રાઇસનું પ્રોટેક્શન અને પ્રિવેન્ટેશન બંને જરૂરી છે, જે અત્યારે ગવર્મેન્ટ કરી રહી છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી જે તુવેર દાળની સરકાર ખરીદી કરી રહી છે એની પણ વાત કરી રહ્યા છે. રૂપેશજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તુવેર દાળની ખરીદી સરકારે અહીંયા આગળથી શરૂ કરી છે, પણ જે રીતે રવિજીએ કીધું કે હજી ખાસી ખરીદી થવી જોઈએ એમના ટાર્ગેટ મુજબ, તો આ જે ખરીદી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ને આ ઉપરાંત જે મોન્સૂન વહેલું શરૂ થયું છે, તો ઓવરઓલ દાળની વાવણી એની શરૂઆત કેવી લાગી રહી છે અને શું આ વખતે આપણે જે દાળમાં સ્વાવલંબી બનવાનું વિચારી રહ્યા છે એ સંદર્ભે વાવેતર વિસ્તાર વધતો જોઈ શકીશું? પ્રથમ વાત કરી MSP ની, તો જે સરકારે જે પર્ટિક્યુલરલી તુવેરમાં બહુ એગ્રેસિવ બાઇંગમાં છે અને ઇટ્સ અ ગુડ ન્યૂઝ, એ બહુ સારી વાત છે, કારણ કે ભાવને ટેકામાં લાવવા માટે અપાર્ટ ફ્રોમ દેટ ઊંચા ભાવે જો ખેડૂતો પાસેથી ખરીદી કરશે તો ડેફિનેટલી એનો આત્મવિશ્વાસ બનશે અને સરકારની જે નેમ છે કે આત્મનિર્ભર પલ્સીસમાં બનવું, એ જો સ્ટોક હશે તો જે કરી શકશે, ભાવને પણ નિયંત્રણમાં રાખી શકશે. પણ અગેન પાછું જો વેપારી વર્ગની ના પોઈન્ટ પર જોવા જાવ તો સ્ટોકિસ્ટ વર્ગ સાવ જ નાબૂદ થઈ ગયો છે સરકારની એગ્રેસિવ બાઇંગના હિસાબે, કારણ કે એમને ખબર છે કે જો ભાવ વધશે તો સરકારની દરમિયાનગીરી આવી જશે, તો તેજીનો લાભ નહીં મળી શકે. એટલે સ્ટોકિસ્ટો, મિલરો જે પોતાનો 3 મહિના 4 મહિનાનો સ્ટોક રાખતા હતા, હવે એ રાખવાનું એમને ઓલમોસ્ટ બંધ કરી દીધું છે, કારણ કે એમને ખબર છે કે ફિઝિકલ ઓપન માર્કેટમાં સરકાર જો ઇનકેસ ભાવ નીચા ભાવ હશે તો માર્કેટમાંથી મળતું રહેશે અને જો ઉપર ભાવ જશે તો સરકારની વેચવાલી આવી જશે. તો વર્ષ દરમિયાન આપણને જે સ્ટોકની જે શોર્ટેજની જે ભીતિ છે તે દૂર થઈ જશે. એટલે હાલ તો પલ્સીસ માર્કેટમાં સ્ટોકિસ્ટો અને જે પ્રોસેસરો છે તેની બાઇંગ અત્યારના પૂરતી જ રહી છે, હેન્ડ ટુ માઉથ જ રાખવામાં મુનાસિબ માની રહ્યા છે. સેકન્ડ થિંગ, જે અર્લી મોન્સૂન થયું છે તેમાં મગ અને અડદ આ મેઇન ક્રોપ છે જે અરાઉન્ડ જુલાઈ ઓગસ્ટ અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવે છે. તુવેરની અરાઇવલ્સ ડિસેમ્બરમાં થાય છે. આ બે ક્રોપમાં મને લાગે છે અર્લી મોન્સૂનના હિસાબે એક સારો વિકલ્પ મળી ગયો છે અને જો ખેડૂતોના એંગલમાં વિચારીએ તો આજે MSP નો જો વધારો થયો છે, મગ અને અડદમાં પણ બહુ નોંધપાત્ર વધારો થયો છે, તો એની બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે. જે ખેડૂતો એમ વિચારતા હતા કે સોયાબીન છે કે કપાસ છે ને એ તરફ વળે, એના કરતા મને લાગે છે કે પર્ટિક્યુલરલી મહારાષ્ટ્રના ખેડૂતો અડદ અને મગ તરફ વધારે ઝુકાવ કરશે આ MSP ના એનાઉન્સમેન્ટ. અપાર્ટ ફ્રોમ દેટ જે અર્લી મોન્સૂન થઈ ગયું એટલે જમીનમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને આ ઓનલી 45 to 50 ડેઝનો ક્રોપ છે. મગનો કે તો 45-50 ડેઝ અને અડદનો 60-70 ડેઝનો ક્રોપ છે. તો વેરી વેરી બેનિફિશિયલ ફોર મગ અને અડદ. મને લાગે છે કે 15-20% આસપાસનું ઉત્પાદન વધવું જોઈએ. અને આપણી સાથે આજે જે આપણે ખાસ ચર્ચાનું ફોકસ છે એગ્રી કોમોડિટીઝ પર છે. MSPના વધારાની આપણે વાત કરી. રૂપેશ દલાલ અને રવિ દિયોરા આપણી સાથે જોડાયેલા છે અને આ સાથે જ હવે આ ચર્ચામાં આપણી સાથે ઓલ ઇન્ડિયા કોટન FPO એસોસિએશનના પ્રેસિડેન્ટ મનીષ ડાગા પણ જોડાઈ ગયા છે. મનીષજી, આપનું પણ સ્વાગત છે CNBC બજાર પર. અને અહીંયા આગળથી અમે MSPનો જે વધારો એગ્રી કોમોડિટીઝની અંદર કરવામાં આવ્યો છે એની ચર્ચા મનીષજી અમે કરી રહ્યા હતા. કોટનની વાત કરી લઈએ. કોટનની MSPમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે હવેનું વર્ષ 2025-26 છે એને માટે. તો કોટનના ખેડૂતોને કેટલો ફાયદો જોઈ રહ્યા છો અને કોટન ઇન્ડસ્ટ્રીઝ પર કેવી અસર થશે આ MSP વધારવાના નિર્ણયની?
બહુ જલદ સવાલ હતો કે આ વખતે સરકાર એમએસપીમાં શું કરશે, કે પર્સન્ટેજ આધારિત વધારો કરશે કે ફક્ત ક્વિન્ટલે 100-200 રૂપિયા વધારો કરશે. પણ સરકારે જે 4-5 વર્ષનો ટ્રેન્ડ હતો એ જાળવી રાખ્યો છે અને પર્સન્ટેજના હિસાબે વધારો કર્યો છે. તો હવે જે નવી એમએસપી છે 590 રૂપિયા લગભગ જેવી વધીને આવી છે, જે એક રીતે જોઈએ તો ખેડૂતો માટે બહુ સારી વાત છે, કારણ કે છેલ્લા 5 વર્ષમાંથી 4 વર્ષ એમએસપી ના રહ્યા છે કપાસના ખેડૂતો માટે. એટલે એમએસપી એક બહુ આધારભૂત કારણ છે કે કપાસની ખેતી હજી બી ટકી રહી છે. તો આ એક ઉજળી બાજુ હું તમને બતાડું છું ખેડૂત સંગઠનનો પ્રમુખ હોવાને નાતે, કે એમએસપી એક સારું સપોર્ટ સ્ટ્રક્ચર છે કપાસના ખેડૂતો માટે. ઓકે, તો અહીંયા આગળથી જે એમએસપીનો વધારો છે એ કપાસના ખેડૂતો માટે સ્વાભાવિક રીતે એક આવકારદાયક પગલું અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. રવિજી, આ કોટનની એમએસપીનો વધારાને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથે સાથે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કિંમતોને લઈને જે રીતની ચાલ આપણને જોવામાં આવી છે, વાવેતર પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં કોટનનું ઘટતું દેખાયું છે કે ધીમું ચાલી રહ્યું છે, આ બધાની કેવી ઇમ્પેક્ટ રહેશે કોટનની કિંમતો પર? રવિજી, અનમ્યુટ કરવાનું રહેશે. હાજી, બેઝિકલી જે રીતે ડિસિઝન લેવામાં આવ્યું છે, આઈ થિંક સારા ટાઈમ ફાર્મર માટે તો ડેફિનેટલી સારું છે, બટ ઇન્ડસ્ટ્રી માટે, જેમ આગળ આપણે ચર્ચા કરી રહ્યા હતા, ઇન્ડસ્ટ્રી માટે થોડું મીન્સ કે ખરાબ ગણી શકાય, કારણ કે જીનિંગમાં પેરિટી મીન્સ હજી પણ નથી બેસતી. ઇન્ટરનેશનલ માર્કેટ કરતા આપણે જે પ્રાઇસ છે એ કમ્પેરેટિવ 3-4% વધારે છે, અને એ ટાઈમે મીન્સ કે આ નિર્ણય થોડું વીક સાબિત થઈ શકે છે ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે આમાં પેરિટી ના બેસે. જો ઉપરના પ્રાઇસે ખરીદી કરીને મીન્સ કે અત્યારે આપણી જે કોસ્ટિંગ અને પેરિટી છે એ કમ્પેરેટિવ ઇક્વિવેલન્ટ છે, બટ જો આ થશે તો મીન્સ કે પ્રાઇસ જો કપાસના જ વધશે અને કોટનના નહીં વધે તો મારા હિસાબે ઇન્ડસ્ટ્રી માટે ખરાબ છે. ફાર્મર માટે ડેફિનેટલી એક સારો નિર્ણય છે. મારા હિસાબે ફાર્મરને લાસ્ટ યર જો કોઈ એક વસ્તુ કપાસના ફાર્મરને જે પ્રોટેક્ટ કર્યા તો એમએસપી છે. ઘણા બધા ફાર્મર્સને રિલીફ મળી, કારણ કે કપાસના પ્રાઇસ એમએસપી થી આખું વર્ષ નીચે જ રહ્યા છે, અને એ આધારિત અહીંયા મીન્સ કે હાયર લેવલે ગવર્મેન્ટે ટ્રાય પણ કરી શકે પરચેસ વધારે 15 દિવસ પણ મીન્સ કે લાસ્ટ વધારવામાં હતા. તો આઈ થિંક આ એક સારો નિર્ણય છે. ઇન્ટરનેશનલ પ્રાઇસ અને ડોમેસ્ટિક પ્રાઇસમાં કેમ ઇન્ડિયન ફાર્મર્સને જલ્દીથી લોઅર પ્રાઇસનું ઇફેક્ટ પડે છે, એનું બેસિક રીઝન yield છે. આપણી yield અને ઇન્ટરનેશનલ yield ઘણો ફરક છે. ફોરસે ઇન્ડિયાની પર હેક્ટર yield છે 436 kg પર હેક્ટર છે, અને જ્યારે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા 1900-2000 કિલો પર હેક્ટરની yield ધરાવે છે. તો એમને શું છે કે જ્યારે પ્રાઇસ ઓછા હોય તો પણ એમને હાયર પ્રોડક્શનના હિસાબે એમને જે પેરિટી આવી જોઈએ એ ફાર્મર સાઇડથી કે ઇન્ડસ્ટ્રી સાઇડથી જલ્દીથી આ પેરિટી બેસતી હોય છે. આપણે આની અસર છે. સાથે જે અત્યારે ગ્લોબલ, કારણ કે આ એક ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર કોમોડિટી છે, તો ગ્લોબલ માહોલ પણ કોટન માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. યુએસ અને ચાઇનાના ટ્રેડ રિલેશન છે એ પણ આગળ જતા આનું દિશા તય કરશે. હાલમાં જે ટેરિફને લઈને બંને દેશો સહમત થયા છે, ઓકે, તો અહીંયા આગળ ખાસ આપણે જે વાત કરી રહ્યા હતા કે કોટનમાં જે ભારતીય સ્થાનિક કોટન છે ત્યાં yieldની મોટી સમસ્યા છે. મનીષજી, તમારી પાસેથી પણ આ સમજવું હતું કે ભારતની yield વધારી શકાય, એટલે કે ઉત્પાદન વધારી શકાય કોટનનું, એને માટે કેવા પગલાં લેવાવા જોઈએ કે જેથી આ ઉત્પાદનને લગતો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ શકે? આ અંગે આપ અમને જણાવી શકો? આ સૌથી જલદ પ્રશ્ન છે અમારા ખેડૂતો પાસે અને સરકારની સામે અને ઇન્ડસ્ટ્રીની સામે, કારણ કે જેમ આપણે ફૂડ સિક્યોરિટી માટે ઝઝૂમી રહ્યા છે કે ફૂડ સિક્યોરિટી ઇન્ડિયામાં ઘણા વર્ષોની મહેનત પછી આવી છે, તો હવે ફાઈબર સિક્યોરિટીનો પણ પ્રશ્ન થઈ ગયો છે. 60% ઇન્ડિયાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કપાસ ઉપર આધારિત છે, અને ત્યાં આગળ ફાઈબર સિક્યોરિટી ન હોય, કપાસ વધુ પડતી માત્રામાં અને સસ્તું અગર ઉપલબ્ધ ન હોય તો આ ઇન્ડસ્ટ્રીની કોમ્પિટિટિવનેસ બિલકુલ જોખમમાં આવી શકે છે અને આવી ગઈ છે. તો આપણે જોશું તો 11% ઇમ્પોર્ટ ડ્યુટી સાથે પણ 35 લાખ ઘાસડીનો ઇમ્પોર્ટ અને ફક્ત 15 લાખ ઘાસડીનો એક્સપોર્ટ નિર્યાત હમણાં ભારત કરી રહ્યું છે. આ સ્થિતિ છે, અને ફક્ત 30 થી 35 લાખ ઘાસડીનો કેરી ઓવર સ્ટોક છે. તો આ એક જોખમકારક છે. એટલે મેં કીધું પહેલી સાઈડ એક ઉજળી સાઈડ હતી કે ખેડૂતોને કપાસની ખેતીમાં ટકી રાખવા માટે એમએસપી નો વધારો બહુ આવકારદાયક છે, પણ
આ ખેડૂતોને ખેડૂતોનો આત્મવિશ્વાસ કપાસવામાં વધારવા માટે અને સ્વાવલંબી બનાવવા માટે હજી ઠોસ પગલાં લેવાની જરૂર છે, જેમાં પ્રોડક્ટિવિટી એક મોટો વિષય છે કે વોટર કન્ઝર્વેશન ઉપર કામ થવું બહુ જરૂરી છે. ઇન્ડિયામાં ઇરિગેટેડ એરિયામાં કપાસ બહુ ઓછું થાય છે. બીજી ટેકનોલોજી ફાર્મ ઉપર લાવવી જરૂરી છે. એ કપાસના ખેડૂતો માટે આપણે જોવા જઈએ તો આપણે બીજા ક્રોપ્સ કરતાં હોર્ટિકલ્ચર, ફ્લોરિકલ્ચર કરતાં કપાસના ખેડૂતો માટે બહુ ઓછી ટેકનોલોજી ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહી છે. અને ત્રીજું, સરકારની કોઈ ઠોસ પોલિસી એટલે લોંગ ટર્મ પોલિસી આમાં બહુ જ જરૂરી છે. નહીં તો નોન કોમ્પિટિટિવ ક્રોપ થઈ જશે કપાસ, એટલે આગળ જઈને જોખમ વધી જશે. અને મહારાષ્ટ્ર ફેડરેશનમાં તમે જોયું થશે તો 27 વર્ષ સુધી ફેડરેશને મોનોપોલી ચલાવી મહારાષ્ટ્ર રાજ્યમાં કપાસમાં. ખેડૂતો એટલા નિર્ભર અને લાચાર થઈ ગયા કે એ બાદ જ્યારે ફેડરેશન બંધ થયું 2003, 4, 5માં, ત્યારે ખેડૂતોને માર્કેટિંગની કંઈ ગતાગમ જ નહોતી. એટલે મેં તમને હિન્ટ આપી કે છેલ્લા 5 વર્ષમાંથી 4 વર્ષ MSPના ગયા છે. તો હવે ખેડૂતને પોતાની માર્કેટિંગ લિંકેજ બનાવવા માટે બહુ જ માથાકૂટ થશે અને મિડલમેનનો રોલ ધીરે ધીરે વધતો જશે. તો એટલા માટે પણ MSP પર ડિપેન્ડન્ટ નહીં રહીને સરકારે આ બધા ઇન્ટરવેન્શન કરવા અતિ આવશ્યક છે, અને એમાં પ્રોડક્ટિવિટી મુખ્ય ઇસ્યુ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી કે ખેડૂતો કઈ રીતે માર્કેટિંગ કરશે એના ઉપર પણ સરકારે જોવાનું છે. તો MSP ઉપરાંત પણ ઘણા બધા મુદ્દા છે, પ્રોડક્શન વધારવાની વાત છે, અહીંયા આગળથી ધ્યાન આપવાનું છે. રૂપેશજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો MSP વધારવાનું પગલું કોટનના ફાર્મર્સ માટે કે કોટન સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝને કેટલો વેગ આપી શકે? અહીંયા પણ જે આપણે પ્રોક્યુરમેન્ટની વાત કરી રહ્યા હતા કે MSP વધારવામાં આવે છે, પણ પ્રોક્યુરમેન્ટ જેટલું સરકારે કરવું જોઈએ MSP પર એટલું નથી થતું હોતું. કપાસમાં પણ એવી સ્થિતિ છે. કઈ રીતની એની ઇમ્પેક્ટ ઓવરઓલ તમે જોઈ રહ્યા છો? કપાસની સ્થિતિ અન્ય કોમોડિટીઝ તુલનાએ સારી છે. ગવર્મેન્ટ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI વેરી એગ્રેસિવ in buying at MSP level. અરાઉન્ડ 1 કરોડ બેલ્સની આસપાસનું આ વર્ષે પ્રોક્યુરમેન્ટ પણ કર્યું છે અને હવે સેલિંગ પણ ચાલુ કરી દીધું છે. પણ ઊંચા ભાવે પ્રોક્યુરમેન્ટ કરીને નીચા ભાવે સેલિંગ કરવું એટલે ગવર્મેન્ટની બુકમાં પણ, CCIની બુકમાં પણ બહુ મોટો લોસ આ વર્ષે પણ દેખાશે એવું દેખાઈ રહ્યું છે. ફિઝિકલ માર્કેટની જો ફાર્મર્સ માટે તો ડેફિનેટલી MSP આવકારદાયક પગલું રહ્યું છે. જેમ મનીષભાઈ કીધું, Manishbhai is very closely associated with all the farmers in Maharashtra and pan India. અને બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે ફાર્મર્સો માટે. એટલે he is the right person to talk about farmers. પણ જો ટ્રેડર્સ પર્સપેક્ટિવમાં કહું તો મને લાગે છે કે અત્યારના 15 થી 17 લાખ ઘાસડીનું એક્સપોર્ટ થયું છે. બીકોઝ આ ભાવે પણ 53,000-54,000 ના ભાવે પણ ઇન્ડિયન માર્કેટ ઇઝ ડિસ્પેરિટીમાં છે ઇન્ટરનેશનલ માર્કેટની. 3-5% ભાવ આપણા ઉપર છે. તો જો ગવર્મેન્ટ જે પ્રમાણે MSP આપીને ફાર્મર્સોને ખુશ કરી રહ્યા છે, તો શું એક્સપોર્ટર્સોને પણ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ આપીને જો એકવાર ખુશ કરે તો મને લાગે છે કે આ જે ડિસ્પેરિટી છે પ્રાઇવેટમાં ટ્રેડર્સો, એક્સપોર્ટર્સો અને મિલરો અને વચ્ચે ફાર્મર્સ, એની વચ્ચેનો જો ગેપ આ દૂર થઈ શકે અને ઇન્ડિયા અગેન પાછું ઇન્ટરનેશનલ માર્કેટમાં આવી શકે. ભાવને ઉપર લઈ જવા માટે મને લાગે છે કે ઇન્ડિયામાંથી એક સમય 1 કરોડ બેલ્સની ઉપરની આસપાસની આપણે એક્સપોર્ટ થતું હતું, તે હવે અત્યારના બહુ ઓછું થઈ ગયું છે. અરાઉન્ડ 15-20 લાખ ઘાસડી પર જ આવી ગયા છે. એના પર મને લાગે છે કે એ ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ ઓછો કરવા માટે આપણે સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ. એમાં એક્સપોર્ટ ઇન્સેન્ટિવ છે કે ટ્રેડ ઇન્સેન્ટિવ છે, એવા ઇન્સેન્ટિવ પણ આપવાની જરૂરત છે. ઓકે, તો આપણે કોટનની જ્યારે વાત કરીએ, MSP વધારવાનું પગલું આવકારદાયક છે, ખેડૂતો માટે સરાહનીય પગલું છે, પણ એક્સપોર્ટને લઈને પણ ઇન્સેન્ટિવ આપવામાં આવે તો એવી એક માંગ અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે. ત્યારે જ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. રવિજી આપનો, મનીષજી આપનો અને રૂપેશજી આપનો ખૂબ આભાર આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ. ત્યારે આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.